વેલકમ બેક. આગળ વાત કરીએ તો ઉત્તરાખંડના ચમોલીના માણામાં હિમસ્ખલનના 3 દિવસ બાદ પણ રેસ્ક્યુ યથાવત છે. બીઆરઓના ઇજાગ્રસ્ત કર્મચારીઓને એરલિફ્ટ કરી જોશીમઠ લઈ જવામાં આવ્યા, જોકે બરફમાં દટાયેલા 55માંથી 50 જેટલા કર્મચારીઓને બચાવી લેવામાં આવ્યા છે. 4 કર્મચારીઓના કરુણ મોત નીપજ્યા છે, ત્યારે 5 કર્મીઓ હજી પણ લાપતા છે, જેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. 28મી ફેબ્રુઆરીએ હિમસ્ખલનમાં આ કર્મચારીઓ દટાયા હતા, જોકે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈને એસડીઆરએફની ટીમ દટાયેલા કર્મચારીઓની શોધખોળ હાથ ધરી રહી છે. ત્યારે કર્મચારીઓને શોધવા માટે થર્મલ ઇમેજ કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને આ જે કર્મચારીઓ જે દટાયા છે તે લોકોને શોધી શકાય. સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે 3 દિવસ બાદ પણ હજી આ રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે. હજી પણ 4 જેટલા કર્મચારીઓ છે જેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. અનેક સ્થળો પર તેમની શોધખોળ આદરવામાં આવી રહી છે. ચમોલીના માળામાં જે હિમસ્ખલન થયું હતું તે દરમિયાન આ જે કર્મચારીઓ દટાયા હતા તેમનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.